સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વેલાવાળી શાકભાજીના વાવેતર માટે કાચા મંડપ ઊભા કરવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે, જેની અંદર ખેડૂત મિત્રો કાચા મંડપની મદદથી ટામેટાં, મરચાં, દૂધી, તુરિયા વગેરે જેવાના પાકોનું મિત્રો વાવેતર કરી અને તેમાં મિત્રો સહાયનો લાભ મેળવી શકે છે। તો આ વિડીયોમાં મિત્રો આપણે આ કાચા મંડપ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ રીતે સ્ક્રીનમાં દેખાય તે રીતે મિત્રો તમારે મંડપ બનાવવાનો હોય છે। શાકભાજીની મિત્રો કુલ 4 યોજના બાગાયત વિભાગની અંદર અમલમાં છે, જેમાં શાકભાજીના વાવેતર માટે મિત્રો તમને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલિજ એટલે કે કાચા મંડપની અંદર ખેડૂત મિત્રોને 26,000 રૂપિયા પ્રતિ હેક્ટરની રૂપે સહાય આપવામાં આવે છે। પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, જેની અંદર મિત્રો બાગાયત વિભાગ દ્વારા પ્રતિ હેક્ટર 80,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। જ્યારે મિત્રો અર્ધ પાકા મંડપ, જેની અંદર સરકાર દ્વારા મિત્રો 40,000 રૂપિયાની સબસિડી પ્રતિ હેક્ટર આપવામાં આવે છે। તો મિત્રો કુલ આ 4 યોજના શાકભાજી માટે અમલમાં છે। કાચા મંડપ માટે સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર 26,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 39,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળશે। જો મિત્રો દેવી પૂજક લાભાર્થી હોય તો તેને 47,000 અને 800 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે। ઓનલાઈન અરજી મિત્રો હાલમાં ચાલુ છે, તો જે પણ ખેડૂત મિત્રો લાભ લેવા માગતા હોય તે કાચા મંડપ ટામેટાં, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલિજ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ નીચે મુજબના કાગળો તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના રહેશે, જેમાં ઓનલાઈન અરજીની એક નકલ, 8 તથા 7/12ના ઉતારા, બેંક પાસબુકની નકલ અને મિત્રો એક આધાર કાર્ડની નકલ। હવે મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે સહાય લેવા માટે કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ। સૌપ્રથમ મિત્રો તમારે લાકડા અથવા તો વાંસના ટેકાનું બિલ રજૂ કરવાનું રહેશે, વાયર અથવા તો સૂતળીનું બિલ રજૂ કરવાનું રહેશે, મજૂરીના મિત્રો તમારે વાઉચર રજૂ કરવાના રહેશે, મજૂરીના વાઉચરો રજૂ કરવાના રહેશે। જ્યારે મિત્રો તલાટીનો કાચા મંડપ ઊભા કરેલ છે તેવો એક દાખલો રજૂ કરવાનો રહેશે અને મિત્રો એક લાભાર્થીનો ફોટો રજૂ કરવાનો રહેશે। તો મિત્રો સબસિડી લેવા માટે તમારે આટલા કાગળો રજૂ કરવાના રહેશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।